આજે વડોદરા ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભારતીય આદિવાસી પાર્ટીના નેતાઓ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જે ધારાસભ્ય ચૈતર વસાવા સામે સજા થઈ છે તે મામલે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો। શું મામલો છે, શું કહી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીના નેતા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીને માર મારવાના કેસમાં કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને તેઓ જેલમાં બંધ છે। આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે સંમેલન પણ યોજવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે છોટુ વસાવાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટી મેદાને આવી છે, જેમાં સાંસદ મનસુખ વસાવાના ગઢ ભરૂચમાં આજે છોટુ વસાવાના પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને શું માંગ આગેવાનોએ કરી છે તે સાંભળો। जय जोहार का नारा है भारत देश हमारा है। जय जोहार का नारा है भारत देश हमारा है। न्याय आपो चैतरभाई ने न्याय आपो न्याय आपो चैतरभाई ने न्याय आपो। न्याय आदिवासी जय आदिवासी जय आदिवासी। छोटूभाई जिंदाबाद छोटूभाई जिंदाबाद छोटूभाई जिंदाबाद। एक तीर एक कमान आदिवासी एक समान। જ્યાં આપણે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના કાર્યકરો, નેતાઓ તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાય, ત્યારબાદ તેમની સામે જે સજા થઈ છે તેને લઈને આદિવાસી સમાજમાં ભારોભાર રોષ છે। તેમણે ઘણી બધી બાબતો, ઘણા બધા કેસો ગણાવ્યા ને એમાં અત્યાર સુધી સજા નથી થઈ ને આમાં આટલી ઝડપી સજા આદિવાસી સમાજના ધારાસભ્યને કેવી રીતે થાય તેને લઈને પણ આદિવાસી સમાજે કેટલાક સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આમ તો કહેવાય કે છોટુ વસાવાની શાળામાંથી જ ધારાસભ્ય ચૈતર વસાવા તૈયાર થયા છે ને હવે એ શાળાના વિદ્યાર્થીઓ એટલે કે છોટુ વસાવાના નેતાઓ અને કાર્યકરો પણ મેદાને ચૈતર વસાવા માટે જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।